ધ પોઈન્ટ આજનો દિવસ 20 એપ્રિલ ખૂબ જ દુઃખદ દિવસ. અગાઉ વાત થઈ એ પ્રમાણે જ્યારે ક્યારે પણ આપણે વાત કરીએ કોઈ તાનાશાહની, કોઈ સરમુખત્યારની, તો માત્ર અને માત્ર આપણા દેશની પાડોશી દેશોના સરમુખત્યારની વાતો નહીં કરીએ. આપણે વાત કરશું સરમુખત્યાર. એક જ નામ તુરંત આપણા સૌના મગજમાં આવી ગયું હશે અને એ નામ છે અડોલ્ફ હિટલર. દોસ્તો, અડોલ્ફ હિટલરની જો સંપૂર્ણ વિગતની વાત કરવી હોય તો કદાચ આપણને ઘણા બધા કલાકો જોઈશે અને આપણી પાસે અમુક મિનિટો છે, એટલે આપણે આ વાતને બિલકુલ સંક્ષિપ્તમાં કરીશું. અડોલ્ફ હિટલર લગભગ 55 થી 56 વર્ષની એની આયુષ્ય હતી. એ આયુષ્ય દરમિયાન એ વ્યક્તિએ એટલા અનેક કારનામાઓ કર્યા કે આજે પણ આપણે હિટલરને યાદ રાખીએ છીએ. આજના જ સમયમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ શાસન પદ્ધતિ એવી બનતી હોય કે જે આઉટ ઓફ કંટ્રોલ હોય, લોકશાહી પદ્ધતિની અથવા તો એક વિષયની બહાર જતી હોય, તો એક જ નામ લેવામાં આવે છે કે હિટલર શાહી. આ હિટલર 1889માં જન્મે છે અને એનો જન્મ થાય છે ઓસ્ટ્રિયામાં. યુરોપનું એક નાનો દેશ છે ઓસ્ટ્રિયા, ત્યાં એનો જન્મ થાય છે અને ખૂબ જ નાના પરિવારમાં, ગરીબ પરિવારમાં એનો ઉછેર થાય છે. એ વ્યક્તિનો નાનું એવું રંગકામ, નાનું એવું કડિયાકામ, આવું બધું કરીને એ આર્મીમાં જોડે છે અને પહેલા વિશ્વ યુદ્ધમાં એક ખૂબ જ મજબૂત સૈનિક તરીકે પોતાની તાકાત બતાવે છે અને એ વખતે એને આયરન ક્રોસ, એક એ વખતનો ઇલકાબ હતો, એક ખિતાબ હતો, આયરન ક્રોસ નામનો એક ખિતાબ આપવામાં આવે છે. મતલબ કે એની બહાદુરી, એની શૌર્યની એ શરૂઆત હોય છે. એ પછી એવું બનતું જાય છે કે હિટલર છે એ જર્મનથી પ્રભાવિત થાય છે અને એ ઓસ્ટ્રિયાની નાગરિકતા છોડીને જર્મન જઈને જર્મનની નાગરિકતા અપનાવે છે. સાથે જ એવું બને છે કે લગભગ 1933 આસપાસના સમયમાં, આમ તો એના પહેલા જર્મન જેવો પહોંચે છે એના પહેલા જ એ લગભગ 1933 એટલે એના પહેલાના 10 વર્ષોની વાત કરીએ, 1923 આસપાસની, તો એ સમયે ત્યાં એ પોતાની ક્ષમતાઓ તો હતી, એ ત્યાં જઈને પોતાની એક પાર્ટી બનાવે છે અને એક લીડર તરીકેની પોતાની ક્વોલિટી, એનામાં જે લીડરશિપ ક્વોલિટી હતી એ તો હતી, એ લીડરશિપ ક્વોલિટીને વધુ ડેવલપ કરે છે અને એ જે પાર્ટી બનાવે છે, પાર્ટીનું નામ છે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પાર્ટી. રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પાર્ટી. આપણા દેશમાં કોઈ પાર્ટી બનતી હોય ને એવું જ નામ જે તે વખતે ત્યાં બનેલું અને એ નાઝી વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી હતી. નાઝી પાર્ટી તરીકે પણ વિશ્વમાં પ્રખ્યાત છે. હવે એ નાઝી પાર્ટીમાં એનું પ્રભુત્વ વધતું જાય છે અને એના કારણે જર્મનીમાં પણ એનું પ્રભુત્વ ખૂબ વધતું જાય છે. પહેલી વાર એ જર્મનીમાં, પહેલા વિશ્વયુદ્ધ પછી જર્મનીની પરિસ્થિતિ ખૂબ ખરાબ થયેલી અને એ વખતે ત્યાંના લોકલ અગાઉના જે નેતાઓ હતા એ ખૂબ જ સંકુચિત વિચારધારામાં આવી ગયેલા. એ દેશની બદલે પોતાના ઉપર, પોતાના પરિવાર ઉપર વધુ કામ કરતા થયેલા, એટલે લોકો ઓલરેડી એમનાથી ત્યારે નારાજ હતા જ. એ દરમિયાન હિટલરને ખૂબ સારો મોકો મળી જાય છે અને હિટલર એક મુદ્દો લે છે, યહૂદી વર્સિસ હિટલર, એની આ પાર્ટી. યહૂદીઓનો દુશ્મન તરીકે, યહૂદીઓનો સામનો કરવાના ભાગરૂપે એ આ પાર્ટીને પ્રમોટ કરે છે. પહેલી વાર તો એ ચૂંટણી થાય છે જર્મનમાં અને ચૂંટણી હારે છે, ખૂબ જ ઓછા માર્જિનથી પણ ચૂંટણી હારે છે. ફરી એના પછીની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય થાય છે અને એવું કહી શકાય કે જેવો હિટલરની પાર્ટી જેવી જીતે છે, તુરંત હિટલર છે એ સમગ્ર જર્મન ઉપર જેટલી કાંઈ ફર્સ્ટ વર્લ્ડ વોર પછી લાગેલા જે કાંઈ બેન હતા, આર્થિકની બાબતોમાં હોય કે વ્યાપારી બાબતોમાં હોય, એ બધા બેનને હટાવી લે છે. સમગ્ર બેન્કિંગ સિસ્ટમ છે એ પોતાના હસ્તગત કરી લે છે. ઇવન ત્યાં સુધી કહેવાય છે કે ત્યાંના જે ચીફ જસ્ટિસની જગ્યા હોય, મુખ્ય ન્યાયાધીશ આખા દેશ માટેના, એ જર્મનના મુખ્ય ન્યાયાધીશ તરીકેની પણ એ પોતે એ પોસ્ટ છે એ પોતાના કબજામાં લઈ લે છે. ઇવન આર્મી ચીફ તો નેચરલી બની જાય છે. આ સમય દરમિયાન બાબતો ધીરે ધીરે બદલાતી જાય છે અને પોતે ખૂબ સક્ષમ હોવાથી અને નાઝી વિચારધારાનો વ્યક્તિ હોવાથી એ એવું માને છે પોતે કે જર્મન એક એવો દેશ છે કે જે વિશ્વભરમાં સૌથી સક્ષમ છે, વિશ્વભરમાં સૌથી શક્તિશાળી દેશ થઈ શકે એમ છે, દેશ બની શકે એમ છે અને માટે જ આખા વિશ્વ પર રાજ કરવાનો જર્મનીને અધિકાર છે. આવી એક વિચારધારા સાથે હિટલર પોતાની ગેમ સ્ટાર્ટ કરે છે અને સૌથી પહેલા એવું બને છે કે પહેલા તો હિટલર પોતાની આસપાસના બાકીના દેશની અંદરના લોકોને કબજે કરે છે, એના ઉપર પોતાનું એક પ્રભુત્વ બનાવે છે અને ધીરે ધીરે એ દેશની બહાર જવાની શરૂઆત કરે છે. દોસ્તો, પહેલી વાર એવું બને છે કે હિટલર પોલેન્ડ પર હુમલો કરી દે છે
ફર્સ્ટ ટાઈમ એવું બને છે કે જર્મની બીજા કોઈ દેશ પર હુમલો કરે છે અને પોલેન્ડ પર હુમલો કરે છે, પોલેન્ડને કબજે કરી લે છે. હવે એ વખતે એવી ટ્રીટી હોય છે કે પોલેન્ડ, ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટન જે તે વખતનું, પોલેન્ડ અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ 3 દેશ છે, એમાંનું એક એ લોકોની ઇન્ટરનલ ટ્રીટી છે કે આમાં કોઈ દેશ પણ કંઈ પણ આવશે તો બીજા દેશ એમને હેલ્પ કરશે. સો જ્યારે પોલેન્ડ પર આ હુમલો થાય છે અને પોલેન્ડને જ્યારે કબજે કરવામાં આવે છે એટલે બ્રિટન અને ફ્રાન્સ બંને પોલેન્ડની સાથે આવી જાય છે. આ એક એવી ઘટના બને છે કે આ ઘટનાથી બીજા વિશ્વયુદ્ધના શરૂઆતના દિવસો જોવા મળે છે અને એ બીજા વિશ્વયુદ્ધની કદાચ શરૂઆત આપણે કહી શકીએ કે આ જ સમય અને આ જ એક કારણ કે જેના કારણે બીજો વિશ્વયુદ્ધ શરૂ થાય છે. મિત્રો, એ વખતે દુનિયા છે એ 2 ભાગમાં વેચાઈ જાય છે. આ આપણી સમગ્ર દુનિયા છે એ અલગ અલગ 2 ભાગમાં વેચાઈ જાય છે. એક તરફ હોય છે જર્મન, ઇટલી અને જપાન. ત્રણેય પણ ખરેખર સક્ષમ દેશ, ખૂબ મજબૂત દેશ જે તે વખતના. અને એક તરફે લગભગ મોટા ભાગનું વિશ્વ કહી શકાય અમેરિકા, યુએસએસઆર, એ વખતે સોવિયત સંઘ હતું, હજી રશિયા નહોતું બન્યું, અને બ્રિટનની પાસે એ વખતે બહુ બધા દેશો ઉપરનો કબજો હતો. ઇવન આપણે પણ ત્યારે બ્રિટનની સાથે હતા, કારણ કે આપણે પણ ત્યારે બ્રિટિશ રાજમાં હતા. સો એવું બને છે કે એ જે સમય આવ્યો બીજા વિશ્વયુદ્ધની શરૂઆતનો, ત્યારે હિટલર છે એ ખૂબ જ મજબૂત આર્મી સાથે, પોતાની ખૂબ જ મોટી કેપેસિટી સાથે દુનિયાને સર કરવા માટે નીકળે છે. એવું કહી શકાય છે કે એનું સપનું હતું કે કોઈ પણ રીતે હું આ આખી દુનિયાને સર કરીશ, દુનિયા ઉપર હું રાજ કરીશ. એ હિટલરની એક મનોકામના હતી. હવે આવા વખતે એવું બને છે કે આ 3 દેશ અને સામેના લગભગ બધા દેશ, મોટાભાગના, આ લોકોની વચ્ચે મોટા પ્રમાણમાં ઘર્ષણ થાય છે અને હિટલર છે એ ધીરે ધીરે બીજા દેશ ઉપર આક્રમણ કરવાની શરૂઆત કરે છે. મોટા પાયે બીજા દેશ ઉપર એમના હુમલાઓ થાય છે. સૌથી પહેલી શરૂઆત જેમ પોલેન્ડ પર થઈ, એના પછી નજીકના બીજા દેશોની વાત કરીએ તો બેલ્જિયમ, હોલેન્ડ, ઇવન ફ્રાન્સ પર પણ હુમલો કરી દેવામાં આવે છે. આ સંજોગોમાં એવું બને છે કે હિટલર અને મુસોલિની, આ બેના કારણે સમગ્ર વિશ્વ છે એ થોડું ડરમાં આવી જાય છે. સમગ્ર વિશ્વને એવું લાગે છે, બાકીના તમામ દેશોને, કે આ બંને સાથે રહીને આખા દુનિયાને નુકસાન કરી શકશે, આખી દુનિયા ઉપર એમનું એક પ્રભુત્વ મોટું બનશે. એટલા માટે થઈને બાકીની તમામ ફોર્સિસ, બાકીની તમામ દુનિયાની તાકાત એક સાથે આવી જાય છે. આ દરમિયાન હિટલર એક વધારે મોટી ગેમ રમે છે અને એ બ્રિટન પર હુમલો કરી દે છે. મિત્રો, એવું કહેવાય છે કે જે તે વખતે જર્મન એરફોર્સે બ્રિટન ઉપર હેવી બોમ્બાર્ડિંગ કરેલું, ખૂબ જ મોટી બોમ્બ વર્ષા કરેલી અને ખૂબ જ નુકસાન કરવાની પણ કોશિશ કરેલી. પરંતુ બ્રિટન બાકીના દેશો જેટલું નબળું ન હતું. બ્રિટન પાસે પૂરતી સૈન્ય તાકાત હતી, માટે ત્યાં આટલી મોટી એટેક થયો હોવા છતાં, એરફોર્સનું આટલું મોટું એટેક હોવા છતાં પણ બ્રિટન પૂરતો વિરોધ કરે છે. બ્રિટન એમાંથી બહાર પણ નીકળે છે અને પહેલી વખત એવું બને છે કે એડોલ્ફ હિટલરને બેક સ્ટેપ લેવું પડે છે. એની ત્યાં થોડી હાર થાય છે, એ થોડો નબળો સાબિત થાય છે. હવે આ જે નબળો સાબિત થયો છે એના ભાગરૂપે હિટલર એવો એક વિષય કરે છે કે હવે નેક્સ્ટ આપણે યુએસએસઆર, રશિયા ઉપર આપણે હુમલો કરીએ. અને જર્મન સેના રશિયા ઉપર હુમલો કરી દે છે. ખરેખર ખૂબ જ અસરકારક હુમલો હોય છે. એવું કહી શકાય છે કે રશિયાના ઘણા બધા ભાગ ઉપર જર્મન સેનાએ કબજો કરી લીધો છે અને એ જર્મન સેના કબજો કરીને આગળ વધી રહી છે. જે તે વખતે એક એવી ઘટના બને છે કે જર્મન સેના રશિયાના પાટનગર ઉપર પહોંચવાની તૈયારીમાં હોય છે, ત્યારે યુએસએસઆર, સોવિયત સંઘ, એ જર્મન સેનાની સાથે ખૂબ મોટી મુઠભેડમાં આવે છે. ખૂબ મોટી લડાઈ થાય છે ત્યારે, અને જર્મન સેનાને ત્યાંથી પીછેહટ કરવી પડે છે. આ હિટલર માટે થઈને બીજો મોટો ઝટકો. બીજી વખત હિટલરને આ બાબતમાં એક મોટું નુકસાન સહન કરવા વાળો આવ્યું. હવે એવું બને છે જે તે વખતે કે અમેરિકા, ઇંગ્લેન્ડ, યુએસએસઆર, ફ્રાન્સ, આ બાકીના તમામ દેશ છે એ લગભગ સાથે આવી જાય છે. અને કેવી રીતે હવે હિટલર અને મુસોલિની, સ્પેશિયલી આ જોડીને, અથવા તો આ 3 દેશ, જર્મની, ઇટલી અને જપાન, આ 3ને કેવી રીતે રોકવા એના ઉપર કામ કરવાની શરૂઆત કરે છે. દોસ્તો, આ જે સેકન્ડ વર્લ્ડ વોર થઈ રહી છે, આ સેકન્ડ વર્લ્ડ વોરમાં એવું કહેવાય છે કે 1 સપ્ટેમ્બર 1939 આ એ શરૂઆતનો દિવસ હતો કે જ્યારે ફર્સ્ટ વર્લ્ડ વોર એકચ્યુઅલ ફોર્મમાં ડિક્લેર થઈ, અને એ દિવસથી આ વર્લ્ડ વોર આગળ ચાલતી ગઈ. વચ્ચે થોડો સમય એવું થયું કે વર્લ્ડ વોર ચાલતી હતી પણ કોઈ મોટા એટેક નહોતા થઈ રહ્યા, માટે શાંતિનો વિષય કહી શકાય, પણ પરિસ્થિતિઓ સારી નહોતી. આ દરમિયાન અચાનક એવું બને છે કે લગભગ સત્તાવાર રીતે જો આપણે વાત કરીએ
તો 1939 થી 40 ની વચ્ચે હિટલર એક એવી પોતાની આસપાસનો એક માહોલ બનાવે છે કે સૌથી પહેલા તો એ જર્મનીને સેફ કરે છે અને જર્મની ઉપર કોઈ મોટી પ્રકારની આફત ન આવે, કોઈ મોટી જાનહાનિ ન થાય અથવા તો કોઈ મોટું નુકસાન ન થાય એવા પ્રકારની એ બધી સિસ્ટમ ડેવલપ કરે છે. સાથે જ એવું બને છે કે આ સમયગાળા દરમિયાન ફરીવાર નાના મોટા એટેક સ્ટાર્ટ થાય છે એકબીજાના દેશો ઉપર અને એ વખતે ખૂબ જ કહી શકાય કે દુઃખદ બાબત 1945ના ઓગસ્ટ મહિનાની 6 અને 9 તારીખ 1945ના ઓગસ્ટ મહિનાની 6 અને 9 તારીખ આ બે દિવસો વિશ્વના ખૂબ જ ભયંકર દિવસો રહ્યા છે, જે બંને દિવસોમાં અમેરિકા જાપાન પર એટેક કરે છે. સૌથી પહેલો પરમાણુ હુમલો, આ દુનિયાનો સૌથી પહેલો એટોમેટિક હુમલો, એટમ બોમ્બ જે પહેલી વાર નાખવામાં આવે છે હિરોશિમા અને નાગાસાકી ઉપર, આ સૌથી પહેલો હુમલો થાય છે. જાપાનને પૂરી રીતે બરબાદ કરવાની આખી એક પ્રક્રિયા હોય છે, કારણ કે જાપાન પણ હિટલરની સાથે હતું અને ઘણી બધી બીજી રીતે પણ નુકસાન કરતું. અમેરિકા આના પહેલા ઘણી બધી વખત હુમલા પહેલા જાપાનને વોર્ન કરેલું, પણ છતાં પણ જાપાન એમની સાથે જે તે વખતે માનેલું નહીં, જેના કારણે આ હુમલો ભયંકર હુમલો થાય છે. ખૂબ જ દયનીય પરિસ્થિતિ અત્યારે બની જતી હોય છે. આજે પણ આપણે હિરોશિમા અને નાગાસાકીની વાત કરીએ તો આજના દિવસ સુધી ત્યાંથી આપણને ખોડ ખાપણવાળા નવા બાળકો, નવા માણસો જોવા મળી રહ્યા છે. એટલો ખતરનાક અને ભયંકર હુમલો હતો. હવે આ દરમિયાન એવું બને છે કે જાપાન શરણાગતિ સ્વીકારી લે છે, સાથે સાથે ઇટલી ઉપર પણ એટલો જ મોટો હુમલો થાય છે અને ઇટલી પણ શરણાગતિ સ્વીકારી લે છે. આ બંને દેશના શરણાગતિ સ્વીકાર્યા પછી હિટલર પાસેની જે મુખ્ય તાકાત હતી એ આ બંને દેશ હતા. આ બંને દેશ હવે એની સાથે નથી અથવા તો એની સાથે રહી શકે એમ નથી. આવા સમયમાં હિટલર સમજી જાય છે કે હવે આ આપણા દિવસો રિવર્સ ગેમમાં આવી ગયા છે અને એ ખૂબ જ શાતિર માણસ છે. એ સમજી જાય છે કે હવે આપણે સૌથી પહેલા તો આપણી બચાવની કામગીરી ઉપર આગળ વધીએ. મિત્રો, એવું ઘણી બધી બુક્સ છે, ઘણી બધા અધ્યયન પછી, ઘણી બધી વાતોનો રિસર્ચ કર્યા પછી આ વાત આપણને ક્લિયર થાય છે કે એ જે તે વખતે લગભગ જો આપણે એ સમયની વાત કરીએ તો એ 1945 થી લગભગ આસપાસનો સમય, 45ના એરાનો ટાઈમ હતો. એ વખતે હિટલર પોતે અને પોતાના અંગત મુખ્ય લોકોને બચાવવા માટે એક બંકર બનાવે છે જમીનથી 50 ફૂટ નીચે. અને બંકર એવું હોય છે કે કોઈ પણ ટાઈપનો એટેક થાય, ઇવન એવું કહેવાય છે જે તે વખતે જર્મન, ઇવન આજે બી જર્મન ખૂબ જ ટેકનિકલી સ્ટ્રોંગ છે, ત્યારે પણ ખૂબ ટેકનિકલી સ્ટ્રોંગ હતું, તો કદાચ પરમાણુ હુમલો પણ જો થાય છે તો પણ એ બંકરમાં લોકો સેફ રહી શકે છે એવું એક બંકર બનાવવામાં આવે છે પૂરતી સુવિધા સાથેનું, અને હિટલર એ બંકરમાં રહી જાય છે. એ હજી એવી અપેક્ષા સાથે હિટલર એવું વિચારે છે કે કદાચ મારી સેના, મારા સૈનિકો અત્યારે જે યુએસએસઆર અથવા તો રશિયન સેના જે બર્લિન પર હુમલો કરવા આવી ગઈ છે, આ સમય એવું બનતું હોય છે કે જર્મનીના મોટા ભાગ ઉપર હુમલો થઈ ચૂક્યો હોય છે અલગ અલગ દેશોનો, અને રશિયન ફોર્સિસ જે છે એ ઓલરેડી બર્લિન પર હુમલો કરી ચૂકી છે અને બર્લિનના ઘણા બધા ભાગમાં રશિયન આર્મી એન્ટર થઈ ચૂકી છે, કબજો કરી ચૂકી છે. આવા સમયમાં હિટલરના જે જાસૂસ કે હિટલરના જે મુખ્ય લોકો હોય છે એ હિટલરને આવીને સાચી માહિતીઓ આપે છે, સાચી પરિસ્થિતિઓની સમજણ આપે છે કે હવે આ પરિસ્થિતિમાંથી બર્લિન પસાર થઈ રહ્યું છે, જર્મનની હવે આ પરિસ્થિતિ થઈ ગઈ છે. આવા સમયે મિત્રો એક એવી બાબત બને છે, હિટલરના પોતાના અંગત લોકો, એના સૈન્યના માણસો એ થોડા જાસૂસ પ્રકારના માણસો હોય છે અને એ હિટલરની સાથે મિસચીફ કરે છે, દગો કરે છે, અને રશિયન ફોર્સિસને હિટલર કઈ જગ્યા પર છે, એનું બંકર ક્યાં છે, એની શું પદ્ધતિઓ છે એની જાણ કરે છે. હવે આ જાણ થાય છે જ્યારે ફોર્સિસને, અને ફોર્સિસ હિટલરના બંકર સુધી પહોંચવાની શરૂઆત કરે ત્યારે હિટલરના બંકરની આસપાસ અથવા તો એ એરિયાને એટલી સરસ રીતે હિટલરના મુખ્ય સૈનિકોએ કોર્ડન કરેલું હોય છે કે હજી સુધી ત્યાં સેના, રશિયન સેના પહોંચી શકતી નથી. હિટલરને આ વાતની પૂરતી માહિતી મળી જાય છે અને અચાનક હિટલર, એ તારીખ હતી 28 કે 29 એપ્રિલ 1945, પોતાની એક ગર્લફ્રેન્ડ છે, વર્ષોથી એની સાથે રહી રહી છે, ઈવા નામ છે, એ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરે છે એ બંકરમાં, આવી પરિસ્થિતિઓની વચ્ચે કે મારે તારી સાથે મેરેજ કરવા છે. અને ઈવા વર્ષોથી સાથે છે, માનસિક તૈયાર છે, બંને લગ્ન માટે થઈને તૈયારી બતાવે છે. આવા ભીષણ યુદ્ધના માહોલની વચ્ચે એક ફાધરને બોલાવવામાં આવે છે. એ ફાધર ત્યાંથી આવે છે અને એ લગ્ન કરાવવાની પ્રક્રિયા કરે છે. હવે ફાધર જે તે વખતે મેરેજ સર્ટિફિકેટ અને એનું રજિસ્ટર એ લાવવાનું ભૂલી ગયા હોય છે, પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકાય. તો ફરી હિટલર રિસ્ક લે છે, ફાધરને મોકલે છે અને
રજિસ્ટર અને મેરેજ સર્ટિફિકેટ લઈને ફાધર પાછા આવે છે. એ બંનેના લગ્ન કરાવે છે. લગ્ન પછી ત્યાં એક નાની એવી પાર્ટી પણ થાય છે એ બંકરની અંદર જ. આ પાર્ટી પૂરી થયા પછી તુરંત જ લગભગ કલાકોની અંદર હિટલર એક એવું ફરમાન આપે છે પોતાના અંગત બોડીગાર્ડ્સને, પોતાના આસપાસના મેઇન ગાર્ડ જે હોય છે એમને, કે હવે પછી મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, અને એ પોતાના રૂમમાં જાય છે. મિત્રો, આ વખતે બીજી 2-3 વાત એવી જોડવા યોગ્ય છે કે જે તે વખતે આ ઘટના બને છે ત્યારે હિટલરના કહેવાતા ખાસ લોકો, અંગત લોકો, એને પણ હિટલર અમુક એવી સૂચનાઓ આપે છે કે જે સૂચનાઓ અહીંયા ઉલ્લેખનીય છે. હિટલર એવું કહે છે એના અંગત માણસને, ખાસ કરીને એનો એક પોતાનો ખૂબ વિશ્વાસુ ગાર્ડ છે, રોસેસ એનું નામ છે. એ રોસેસને એવી સૂચના આપે છે કે તમે 200 લીટર પેટ્રોલ મંગાવીને રાખો. આવી યુદ્ધની પરિસ્થિતિઓમાં 200 લીટરની જગ્યાએ 180 લીટર પેટ્રોલ મળે છે. એ પેટ્રોલ લાવીને ત્યાં બંકરમાં રાખવામાં આવે છે. અને હિટલર એ વખતે એવી સૂચના આપે છે, હું કદાચ જો મરી જાઉં, કદાચ જો મારું જીવન ન રહે, તો તમારે મારી લાશને બાળી નાખવાની છે. એક ઈસાઈ, એક ક્રિશ્ચન હોવા છતાં પણ, ખરેખર તો ક્રિશ્ચનને દફનાવવાની વિધિ હોય છે, છતાં પણ હિટલર એમ કહે છે કે તમારે મારી લાશને બાળી નાખવાની છે, અને મારી લાશને બાળી નાખ્યા પછી એને દફનાવવાની રહેશે. આવી સૂચનાઓ ત્યાં આપવામાં આવે છે. એ સૂચનાઓ પછી હિટલર પોતાના રૂમમાં જાય છે. થોડો સમય પસાર થાય છે. અચાનક હિટલર છે એના એક ખાસ બોડીગાર્ડને બોલાવે છે અને એવું પૂછે છે કે ખરેખર સાયનાઇડ છે એ કેટલું ઇફેક્ટિવ હોય છે. એક વિચારધારા આપ સમજો કે કોઈ વ્યક્તિ કેટલું પ્લાનિંગ કરતું હોય છે. એવું પૂછે છે કે આ સાયનાઇડ છે એ કેટલું ઇફેક્ટિવ હોય છે. એટલે સાયનાઇડ લાવવામાં આવે છે. એને ચેક કરવા માટે થઈને હિટલરની એક બહુ ખાસ પેટ, એક ડોગી છે. એ ડોગી એની બહુ વાલી ડોગી હતી, છતાં એ હિટલર એ વખતે બીજા કોઈ ઉપર પ્રયોગ કરવાની જગ્યાએ એ ડોગી ઉપર પ્રયોગ કરે છે, અને વિધિન અ સેકન્ડ્સ એ ડોગીનું ત્યાં મૃત્યુ થાય છે. ઇતિહાસકારોએ લખેલું છે કે ડોગીને ત્યાં જ એ બંકરની આસપાસનો જે એરિયા હતો એ એરિયામાં જ દફનાવવામાં આવે છે. ત્યાર પછી હિટલર ફરી પાછો રૂમમાં જાય છે. વાત ને થોડું આપણે ડિટેલમાં જઈએ તો એના પહેલા હિટલરે જે સૂચનાઓ આપી હતી એ સૂચનાઓમાં એવી સૂચના હતી કે હું કદાચ જો મરી જાઉં તો, મેં આપને પહેલા જે વાત કરીએ, મને બાળી નાખવાનો વગેરે વગેરે વગેરે. સાથે હિટલરે એ પણ સૂચના આપેલી કે મને બાળી નાખવાની સાથે મારી તમામ અંગત વસ્તુઓ, જે કાંઈ મારા બંકરમાં અથવા તો મારી જે કોઈ તમામ અંગત વસ્તુઓ છે એ તમામ વસ્તુઓને બાળી નાખવાની, સિવાય કે એક પેઇન્ટિંગ. જે તે વખતના એક બહુ મશહૂર ચિત્રકારે બનાવેલું એક પેઇન્ટિંગ હતું. એના વિષયમાં એણે એવું કહ્યું કે આને કોઈ અડશો નહીં. મેં મારા ડ્રાઈવરને સૂચના આપી છે કે આ પેઇન્ટિંગને બર્લિનની બહાર લઈ જશે. ખૂબ જ મહત્વની બાબત ઇતિહાસમાં લખાયેલી છે, જેના કારણે ઘણા બધા આગળના મુદ્દાઓ આપણે લઈશું. હવે અચાનક એવું બને છે, અચાનક આપણા મૂળ વિષય પ્રમાણે, આપણી સિરીઝના નામ પ્રમાણે, અચાનક એવું બને છે કે રૂમમાંથી એક ફાયરનો અવાજ આવે છે. એક ગોળી ફૂટે છે. થોડી વાર સુધી તો રસવાસ વગેરે એના જે અંગત માણસો છે એ લોકો ત્યાં રાહ જુએ છે, અને પછી ફાઇનલી એવું નક્કી કરવામાં આવે છે કે હવે આપણે આ રૂમનો દરવાજો ખોલવો જોશે. અને જ્યારે જોવે છે તો દરવાજાને અંદરથી બંધ કરેલો હોતો નથી, દરવાજો ખુલ્લો હોય છે. તો એના બાકીના જે અંગત બોડીગાર્ડ છે, રસેસ અને સાથેના, એ લોકો રૂમમાં એન્ટર થાય છે અને જઈને જોવે છે તો હિટલર એક ટેબલ પર પડેલો છે. એનું માથામાંથી લોહી વહી રહ્યું છે. એને પોઈન્ટ બ્લેન્ક ફાયર કરેલું હશે, પોઈન્ટ બ્લેન્ક ફાયર કર્યું જ હતું, જેના કારણે એનું માથું ઢળી ગયેલું છે. અને ઈવા એ વખતે એક બ્લુ કલરના વ્હાઇટ લેયરવાળા એક ડ્રેસમાં હોય છે, અને એ પણ મૃત અવસ્થામાં હિટલરના એવું કહી શકાય છે કે હિટલરના બિલકુલ બાજુમાં એનું માથું હોય છે, અને એના ઉપર કોઈ ફાયરનો નિશાન, કારણ કે એક જ ફાયર થયેલો એટલે કોઈ ફાયરનું નિશાન હોતું નથી. માટે એવું એક અનુમાન છે કે એને સાયનાઇડ પહેલા આપવામાં આવ્યું હશે અને પછી હિટલરે પોતે પોતાનું જીવન છોડ્યું હશે, આવું અનુમાન છે. આ આખી બાબત બન્યા પછી એવું બને છે કે પોતાના ગાર્ડ જે અંગત હિટલરના, એ લોકો પણ હિંમત હારી જાય છે અને રશિયન સેના આવી જાય છે. રશિયન સેના આવીને બંકરની આખી તપાસ કરે છે. ઇન બિટવીન એના પહેલા એવું બની ગયું હોય છે કે જેમ હિટલરની સૂચના હતી એમ બાકીનો સામાન બાળી દેવામાં આવે છે. પેલું પેઇન્ટિંગ રવાના થઈ જાય છે. હિટલરને પણ બાળીને દફનાવી દેવામાં આવે છે. રશિયન ફોર્સિસ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે આખી ઘટનાનું વર્ણન એના ગાર્ડ્સ રશિયન ફોર્સિસ પાસે કરે છે, બંદી બની ગયા પછી, કારણ કે એ લોકો તો ઓલરેડી બંદી બની ચૂક્યા હોય છે. આ આખું જ્યારે વર્ણન થઈ રહ્યું છે એ દરમિયાન રશિયન સેનાને ઘણા બધા પ્રશ્નો થાય છે. એ પ્રશ્નોનું કારણ એવું હતું કે ઘણી બધી અલગ અલગ એજન્સીઝ એવી વાત કરી રહ્યા હતા
કે હિટલર અહીંયાથી ભાગી ગયો છે ક્યાંય કોઈ બીજા દેશમાં અથવા તો કોઈ બીજી જગ્યાએ, અથવા તો એવું બની શકે કે અહીંયા જ એવી કોઈ જગ્યા પર બીજી જગ્યાએ હિટલર છુપાયેલો હોઈ શકે છે. છતાંય સંશોધન થાય છે, રસેસના અને બાકીના એના જે બોડીગાર્ડ છે એમના કહેવા પ્રમાણે જ્યાં આગળ હિટલરને દફનાવવામાં આવ્યો છે એ જગ્યાને ખોદવામાં આવે છે, એમાંથી અમુક અવશેષો મળે છે, ખાસ કરીને હિટલરના દાંત મળે છે. એવું કહેવાય છે, આપ પણ જ્યારે ફોટોગ્રાફ હિટલરના જોઈશો અથવા તો આપ ક્યાંય સર્ચ કરશો હિટલર વિશે તો આપને ખ્યાલ આવશે હિટલરના દાંત બહુ ખરાબ હોય છે, અને એ દાંત એવા હોય છે કે એની ઉપર કોન્સ્ટન્ટ એને ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે. ડોક્ટર્સ પાસે એની ઓલવેઝ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે. અને આના સાથે એવું પણ કહેવાય છે કે એના જે મસૂડાઓ પેઢા જે છે એના એ ખૂબ જ ખરાબ હોવાને કારણે હંમેશા એની વાતમાં અથવા તો એના શ્વાસોશ્વાસમાં દુર્ગંધ ખૂબ જ આવતી હતી. આ એક મુદ્દો અહીંયા જોડવા યોગ્ય છે કે જે કાયમ દરેક જગ્યાએ ઉલ્લેખ થયો છે. હવે એ હિટલરના દાંત જે મળે છે એના ભાગરૂપે રશિયન સેના છે એ બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે, એનો ડીએનએ ટેસ્ટ થાય છે, અને એના ભાગરૂપે રશિયન આર્મી અથવા તો રશિયન ગવર્મેન્ટ ક્લિયર થાય છે કે હિટલર ખરેખર મરી ચૂક્યો છે અને આ એના અવશેષો છે. એના ડોક્ટરને પણ બોલાવવામાં આવે છે, એના ડીએનએ ટેસ્ટ પણ થાય છે, અને હિટલર ખરેખર આત્મહત્યા કરી ચૂક્યો છે એ ફાઇનલ થાય છે. દોસ્તો, આની આસપાસ ખૂબ જ મહત્વની વાત કે જેના ઉપરથી હું આજે આખી વાત કરી રહ્યો છું, જે બુકના કારણે હું આ વાત આપની સુધી લાવી રહ્યો છું, આ ડિટેલ્સ સાથે, તારીખ અને સ્થળ સાથે, એ જે તે વખતે યુદ્ધ કેદી તરીકે રસેસને રશિયામાં જેલ હવાલે કરવામાં આવે છે. 13 વર્ષ સુધી એ વ્યક્તિ જેલમાં રહે છે, અને જેલમાંથી છૂટીને જ્યારે બહાર આવે છે એ વખતે રસેસ એક બુક લખે છે, અને એ બુકનું નામ છે ધ મોમાયર્સ ઓફ હિટલર્સ ગાર્ડ. ધ મોમાયર ઓફ હિટલર્સ ગાર્ડ. અને એ બુક 2013માં પબ્લિશ થઈ છે, અત્યારે અવેલેબલ છે દરેક જગ્યા પર. આપ પણ વાંચશો, આપને ખૂબ રસપ્રદ લાગશે. હું આ બિલકુલ વાત ટૂંકાણમાં કરી રહ્યો છું, પણ એમાં ખૂબ ડિટેલિંગ કરેલું છે, અને હિટલરના આખા જીવન વિશે અને હિટલરના મૃત્યુ સુધીની તમામ બાબતોને ખૂબ સરસ રીતે રસેસે એમાં ડિટેલ કરી છે. પછી તો લગભગ 90 વર્ષની ઉંમરે રસેસનું મૃત્યુ થઈ જાય છે, પણ એ બુક ખરેખર વાંચવા યોગ્ય બુક છે. હું કુલ જેટલી બુકની વાત કરું છું એમાંની કદાચ આ એક બુક એવી પણ મારા ધ્યાનમાં આવી છે કે જે બુક ખરેખર વાંચવા યોગ્ય છે. મિત્રો, આ દરમિયાન એક મહત્વની વાત એવી બને છે કે એક એવો વિચાર આવે છે, ખાસ કરીને રશિયન બ્યુરોક્રેસી, રશિયન ગવર્મેન્ટની આસપાસના માણસોને, કે હિટલરે આત્મહત્યા શું કામ કરી. હિટલર છે એ ખૂબ જ શાતિર અને ખૂબ જ આત્મસન્માની માણસ હતો. એને મુસોલિન જેવું મૃત્યુ પસંદ નહોતું, અને એને ચોક્કસ ખબર હતી કે જો હું શરણાગતિ સ્વીકારીશ, કે જો હું યુદ્ધ કેદી તરીકે જો બહાર આવીશ તો મારી જાહેરમાં ફાંસી આપવામાં આવશે, મારી ઉપર જાહેરમાં કોઈ ખરાબ વ્યવહાર કરવામાં આવશે. માટે એ વ્યક્તિ આત્મહત્યા કરે છે, અને એ એટલા માટે એ આત્મહત્યા કરે છે કે એના ઉપર એટલા બધા આરોપો લાગેલા છે દુનિયાના. લાખો લોકોનું કતલેઆમ, ખાસ કરીને યહૂદીઓનું એણે ખૂબ મોટું કતલેઆમ કરેલું. કારણ કે હિટલરની આખી જે શાસન પદ્ધતિ ચાલી છે, એની જે નાઝી પાર્ટી એ જો ચાલી હોય તો યહૂદીના વિરોધને કારણે ચાલી છે, અને માટે જ એક એવી ઘટના બને છે, આની સાથે ઉલ્લેખ કરવા યોગ્ય છે કે યહૂદીઓની પાસે જે તે વખતે કોઈ જ આશ્રય સ્થાન નહોતું, એમનો પોતાનો કોઈ દેશ નહોતો, એમની પોતાની કોઈ સરજમીન નહોતી. તો એ લોકો એવું નક્કી કરે છે કે હવે આપણે આપણા માટે પણ ફરીવાર કોઈ નવો હિટલર ન આવે, અથવા તો આવે તો પણ આપણી કોઈ એક સુરક્ષિત જગ્યા હોય, માટે એ લોકો ત્યાંથી હિજરત કરે છે. અને એ જ વખતે ઇઝરાયલનો જન્મ થાય છે. ઇઝરાયલ એટલે આપણે જાણીએ છીએ કે આજના દિવસે સૌથી સૈન્ય તાકાતમાં એકદમ ટેકનિકલી સ્ટ્રોંગ. બીજું આપણે જાણીએ છીએ કે ઇઝરાયલની ખુફિયા એજન્સી એટલે કે મુસાદ એ અત્યારે આખા વિશ્વની સૌથી ઇફેક્ટિવ એજન્સી તરીકે પ્રખ્યાત છે. તો આ હતી આજની હિટલરની વાત. આજનો દિવસ હિટલરનો જન્મદિવસ હોવાને કારણે મને આ વાત આજે પ્રાસંગિક લાગી. હું એવી આશા રાખું છું કે આપને લોકોને પણ આ વાતમાં રસ પડ્યો હશે, આપને લોકોને પણ આ વાતથી આગળ હિટલર વિશે ઘણું બધું જાણવાનો એક અંદરથી ઈચ્છા થઈ હશે. ચોક્કસ જાણવા જેવું વ્યક્તિત્વ છે. આજે પણ આપણે ફરી કહીએ છીએ કે કોઈ એક યુવાન છે એ જ્યારે ક્યાંય કોઈ વાતનો વિરોધ કરવો હોય, કોઈ શાસન પદ્ધતિનો વિરોધ કરવો હોય, તો એ કોઈ પણ માણસને હિટલર કહીને બોલાવે છે. તો એ માણસનું ખૂબ જ નેગેટિવ પણ એક ઇમ્પોર્ટન્સ રહ્યું છે આ દુનિયામાં, એ આપણે ભૂલવું ના જોઈએ. સાથે આપ સૌને મારી એક રિક્વેસ્ટ છે, મારું ફેસબુક લાઈવ, મારું યુટ્યુબ લાઈવ